હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. આજે આપણે શરૂઆત કરશું ધોરણ 12 વિષય એસપી નો બીજા ભાગનું ચોથું ચેપ્ટર છે સભ્યપદ. અહીંયા સાઈડમાં જે આપેલ ગુણભાર છે એ આપણે ધ્યાનમાં નથી લેવાના છે. જૂના સિલેબસ જૂની પેપર સ્ટાઇલ મુજબના ગુણભાર છે. અહીં આપેલ જે ગુણભાર છે આપણે એ ધ્યાનમાં લેવાના છે. ટોટલ આ ચેપ્ટરમાંથી જે ચોથું ચેપ્ટર છે સભ્યપદ, એમાંથી વિભાગ સી માંથી 2 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. વિભાગ એ માંથી એક એમસીક્યુ, વિભાગ બી માંથી 1 ગુણનો એક પ્રશ્ન, વિભાગ ડી માંથી 3 ગુણનો એક પ્રશ્ન, વિભાગ ઈ માંથી 4 ગુણનો પ્રશ્ન, એમ ટોટલ 11 માર્કનું ચેપ્ટર છે. ખૂબ જ સરળ અને સહેલું છે અને ટૂંકું ચેપ્ટર છે. અહીં તમારી સમક્ષ જે મટીરિયલ તમે જોઈ રહ્યા છો એ મેં બનાવેલું છે. આ જે મટીરિયલ છે પ્રશ્નોની યાદી છે, મોસ્ટ ટાઈમથી પ્રશ્નો કહી શકાય, કારણ કે આપણો જે સિલેબસ ચેન્જ થઈ ગયો ત્યાર પછીની બોર્ડે 11 પરીક્ષાઓ લીધેલી છે. આ 11 પરીક્ષાઓમાંથી બોર્ડે આ ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે એની એક યાદી તૈયાર કરેલી છે, જે તમારી સમક્ષ હું મૂકું છું. આવી રીતે માત્ર ખાલી આ એક ચેપ્ટર પૂરતું જ નથી, આખા વિષયની છે, એસપીની છે, બીએની છે, ઇકોનોમિક્સની છે, આંકડાશાસ્ત્રની છે અને નામાના મૂળ તત્વોની પણ છે. કોઈ પણ વિદ્યાર્થીઓને જે કોઈ પણ મટીરિયલ જોતું હોય તો એ મને નીચે આપેલ જે કોન્ટેક્ટ નંબર છે એ વોટ્સઅપ કરી શકો છો અને તમને હાર્ડ કોપી મળી જશે. તો ચાલુ કરીએ. વિભાગ એ એમાં 3 પ્રશ્નો છે. વિભાગ બી માંથી આવી રીતે 3 પ્રશ્નો, વિભાગ ડી માંથી 5 પ્રશ્નો, વિભાગ ઈ માંથી 3 પ્રશ્નો. માત્ર એક જ પેજનું આઈએમપી. આટલું તો ખાસ કરી જવું, આટલા પ્રશ્નો તો ખાસ તૈયાર કરી જવા. હવે આપણે શરૂઆત કરીએ પાઠની સમજૂતીની. સભ્યપદ, પાઠનું નામ છે સભ્યપદ, જેને અંગ્રેજીમાં આપણે કહીશું મેમ્બરશિપ. શરૂઆત કરતા પહેલા થોડી પ્રસ્તાવના વિશે ચર્ચા કરી લઈએ કે કંપનીને નાણાંની જરૂર પડે ત્યારે કંપની કાં તો માલિકીના નાણાંની જરૂર પડે તો શેર બહાર પાડે, અને ઉછીના નાણાંની જરૂર પડે ત્યારે મોટે ભાગે કંપની ડિબેન્ચર પણ બહાર પાડે. આવી રીતે કંપનીને નાણાંની જરૂર પડે ત્યારે શેર અને ડિબેન્ચર બહાર પાડે ત્યારે લોકોને આમંત્રણ આપે છે. એ આમંત્રણ આપતા દસ્તાવેજને આપણે વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખી શકીએ. બરાબર? એટલે એમ પણ કહી શકાય, આ પહેલા ચેપ્ટરમાં પણ આવી ગયું કે વિજ્ઞાપન પત્ર એટલે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા અપાતો આમંત્રણ આપતો દસ્તાવેજ, જેને વિજ્ઞાપન પત્ર પણ કહી શકાય. જાહેર જનતામાં કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે અને વિજ્ઞાપન પત્ર સ્ટડી કરી અને રોકાણકારો છે, જે કંપનીમાં રોકાણ કરવા ઈચ્છતી વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી કરે છે. અને કંપની આવેલી અરજીઓ એકત્રિત કરી તેનું વર્ગીકરણ કરે છે. ખબર છે ને, જુદી જુદી 4 રીતે વર્ગીકરણ થઈ શકે છે. એવી રીતે વર્ગીકરણ કરે છે કંપની, અને શેર ફાળવણી અંગેની નીતિ સંચાલક મંડળ શેર બજારના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરી અને નક્કી કરે છે કોને કેવી રીતે શેર ફાળવણી કરવા. શેર ફાળવણીનું કાર્ય પૂર્ણ થયા બાદ જે અરજદારના શેર મંજૂર થયા હોય તેમના નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે. જેને જેને શેર મંજૂર થયા એના નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે, અને આવી રીતે તેઓ કંપનીના સભ્ય બને છે. બરાબર? જે શેર ધારકો છે, જે અરજદારો છે, કંપનીના શેર ખરીદવા માટે અરજી કરેલ છે, અને અરજી કર્યા બાદ તેઓને શેર ફાળવવામાં આવે છે, શેર વહેંચણી કરવામાં આવે છે, અને અરજદારોના શેર મંજૂર થયા બાદ એમના નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે. અને સભ્યપત્રકમાં નામ જે અરજદારોના નામ નોંધાય છે એટલે આવી રીતે કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરે છે. માત્ર એવું જ નથી કે શેર ખરીદીને જ સભ્યપદ પ્રાપ્ત થાય, પરંતુ સભ્ય થયા અન્ય રીતે પણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થઈ શકે, જે આપણે આ પાઠમાં જોવાનું છે. અને સભ્ય થયા બાદ કંપની તરફથી કેટલાક અધિકારો પણ એ શેરહોલ્ડરને પ્રાપ્ત થાય છે, અને કેટલીક ફરજો પણ એને અદા કરવી પડે છે, જે આપણે હવે આગળ વિગતવાર પાઠમાં સમજીશું. સૌ પ્રથમ તો આપણે સભ્યપદનો અર્થ જોઈશું. જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલ હોય તે કંપનીનો સભ્ય કહેવાય.
કંપની ધારા મુજબ જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય. માત્ર એવું જ નથી કે સભ્ય થવા માટે શેર ખરીદવા જરૂરી છે. જે વ્યક્તિ આવેદનપત્રમાં સહી કરે, આવેદનપત્રમાં તમને ખ્યાલ છે ધોરણ 11 માં આપણે શીખી ગયા જુદી જુદી 6 કલમો છે. નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ, ધ્યેયની કલમ ને સ્થાપનાની કલમ. જે સ્થાપનાની કલમમાં જે વ્યક્તિ સહી કરે છે એ વ્યક્તિ કંપનીનો સભ્ય બને છે. ઘણીવાર એવા સંજોગો બને છે કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. તો એવા જુદા જુદા સંજોગો હોય. આપણે ઉપરોક્ત વ્યાખ્યા જોઈ એ મુજબ આપણે એવું માની નથી લેવાનું કે જે વ્યક્તિ શેર હોલ્ડર છે એ જ સભ્ય હોય. બરાબર. ઘણીવાર એવું બને, એવા સંજોગો છે કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ના હોય. આપણે હવે એવો પ્રશ્ન પણ પૂછી શકે કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. તો એવા કયા સંજોગોમાં એવું થઈ શકે? કે પહેલો નંબર, જે વ્યક્તિએ આવેદનપત્રમાં સહી કરી હોય. ખ્યાલ છે ને, સ્થાપનાની કલમમાં જે વ્યક્તિએ આવેદનપત્રમાં સહી કરી હોય ને એ સભ્ય છે, પરંતુ શેર ખરીદા ન હોય તો શેર હોલ્ડર નથી. ક્લિયર? કે આવેદનપત્રમાં જે વ્યક્તિ સહી કરે પછી ભલે એની પાસે શેર ન હોય એટલે એને સભ્ય કહી શકાય પણ શેર કહી શકાય, શેર હોલ્ડર ન કહી શકાય. એટલે આ પહેલી કન્ડિશન એવી થઈ કે જે સભ્ય છે પરંતુ શેર હોલ્ડર નથી. એટલે અહીંયા એવું પણ કહી શકાય કે સભ્ય થવા માટે શેર ખરીદવા જરૂરી નથી. બીજો મુદ્દો એવો છે કે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોએ ચોક્કસ રકમ પૂરતી બાંયધરી આપી હોય તો તેઓની પાસે શેર ન હોવા છતાં પણ સભ્ય કહેવાય છે ને. જેને બાંયધરી આપેલી હોય, બાંયધરીથી મર્યાદિત કંપનીમાં જેની જવાબદારી કેવી હોય, બાંયધરીથી મર્યાદિત, તો જે સભ્યોએ જેટલી પોતે બાંયધરી લીધી છે એવી બાંયધરી આપી હોય પરંતુ એની પાસે શેર ન હોવા છતાં પણ એ કંપનીનો સભ્ય ગણાય, કેમ કે એને ચોક્કસ બાંયધરી આપેલી છે કંપનીને. નંબર 3, જે વ્યક્તિએ શેર ફેરબદલ મતલબ કે ખરીદ વેચાણ કર્યા હોય તો તેઓ શેર હોલ્ડર રહેતો નથી. આજ મારી પાસે શેર હોય, હું કોઈને વેચી નાખું તો હવે હું શેર હોલ્ડર ન કહેવાય. પરંતુ જ્યાં સુધી સભ્ય પત્રકમાં તેનું નામ રદ ન થાય ને ત્યાં સુધી એ વ્યક્તિ સભ્ય ગણાય છે. ખાસ સમજજો એ વ્યક્તિ કે આપણી પાસે શેર હોય, આપણે એ શેર કોઈને વેચી દીધા હોય પરંતુ કંપનીએ પોતાના સભ્ય પત્રકમાં વેચનારનું નામ રદ કરવું પડે અને ખરીદનારનું નામ ચડાવવું પડે. તો જ્યાં સુધી કંપની વેચનારનું નામ સભ્ય પત્રકમાં થી દૂર ન કરે ત્યાં સુધી જે વેચનાર વ્યક્તિ પણ સભ્ય તરીકે ઓળખી શકાય છે. અને ચોથો મુદ્દો છે, જે કંપની શેર મૂડી ધરાવતી નથી તે કંપનીના શેર હોલ્ડર હોતા નથી, તેમ છતાં કંપનીનો સભ્ય જ હોય છે. ઘણી કંપની એવી હોય કે શેર મૂડી હોતી નથી પરંતુ પણ એના સભ્યો તો હોય જ છે. આવા આપણે 4 મુદ્દા જોયા કે જેનો ટોપિક હતો વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. તમે નોટ ડાઉન પણ કરી શકો છો. આ મુદ્દા બને ત્યાં સુધી ભાષા સરળ વાપરવાનો પ્રયાસ કરેલ છે, એ મુજબ આ મટીરિયલ તૈયાર કરેલું છે. હવે નેક્સ્ટ બીજો મુદ્દો આપણે એ જોઈ શકીએ કે વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય. ફરીથી એકવાર રિપીટ કરી દઉં, ઉપર આપણે જે મુદ્દાની ચર્ચા કરી એ આના કરતા ઉલટું હતું. વ્યક્તિ સભ્ય છે પરંતુ શેર હોલ્ડર નથી, એવા 4 સંજોગો બન્યા. હવે આપણે આ મુદ્દામાં એ ચર્ચા કરવાની કે વ્યક્તિ શેર હોલ્ડર હોય મતલબ કે એની પાસે શેર હોય પરંતુ ઘણીવાર સભ્ય પણ ન હોય. તો એવા 2 મુદ્દા છે, એવા 2 સંજોગો છે. તો કે પહેલું, કંપનીના શેર ખરીદનાર શેર હોલ્ડર ગણાય છે. જ્યાં સુધી તે પોતાનું નામ સભ્ય પત્રકમાં ન નોંધાવે ત્યાં સુધી એ કંપનીનો સભ્ય ગણાતો નથી. એટલે ખરીદનાર વ્યક્તિએ શેર હોલ્ડર શેર ખરીદા હોય, જે વ્યક્તિએ શેર ખરીદા હોય, કોઈ વેચનાર પાસેથી શેર ખરીદા છે, એ વ્યક્તિનું નામ જ્યાં સુધી શેર હોલ્ડર છે પરંતુ જ્યાં સુધી એનું નામ સભ્ય પત્રકમાં એડ કરવામાં ન આવે ત્યાં સુધી સભ્ય ગણાય નહીં. અને બીજો સંજોગ એવો છે કે શેર હોલ્ડરનું અવસાન થાય તો કાયદેસરનો પ્રતિનિધિ શેર હોલ્ડર ગણાય છે. જ્યાં સુધી તે પોતાનું નામ સભ્ય પત્રકમાં ન નોંધાવે ત્યાં સુધી એ કંપનીનો સભ્ય ગણાતો નથી. ઉપર મુજબનો જ મુદ્દો છે પણ એમાં શેર ખરીદાતા, પણ અહીંયા બીજું છે શેર
હોલ્ડરનું અવસાન થાય, એટલે કે કાયદાકીય રીતે શેરનું હસ્તાંતરણ થાય, ફરજિયાત ફેરબદલી થાય. એટલે શેર હોલ્ડરનું અવસાન થાય તો એને મળે કોણ? એના જે છે, જે વ્યક્તિ મૂળ શેર હોલ્ડરનું અવસાન થયું તો એના શેર કોને મળે? તો કે સ્વાભાવિક એના વારસદારને. એ વારસદારને આપણે અહીંયા કહીશું કાયદેસરનો પ્રતિનિધિ, એટલે શેર હોલ્ડર ગણાય છે, પરંતુ તે પોતાનું નામ જ્યાં સુધી સભ્યપત્રકમાં ન નોંધાવે ત્યાં સુધી એ સભ્ય ગણાતો નથી. હવેનો ટોપિક છે તફાવત, સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત. કે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે શું તફાવત છે? આપણે એમ માની બેઠા છે, એવું લાગે છે કે આપણે એમ લાગે કે શેર હોલ્ડર એ છે સભ્ય જ છે, તો એવું અહીંયા મોટા ભાગે જોવા મળતું નથી. એટલે જ અહીંયા તફાવત દર્શાવ્યો છે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે. તો સૌથી પહેલા અર્થ સભ્ય, જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા કે શેર અરજી દ્વારા સભ્ય પત્રકમાં નોંધ થયેલ હોય તે કંપનીનો સભ્ય ગણાય. જેનું નામ સભ્ય પત્રકમાં બોલતું હોય એ સભ્ય કહેવાય ટૂંકમાં. અને શેર હોલ્ડર તો કે જે વ્યક્તિ કંપનીના શેર ધરાવતી હોય તે કંપનીનો શેર હોલ્ડર ગણાય છે. બરાબર ને? સભ્ય એટલે ટૂંકમાં એનો અર્થ કહું તો કે જે વ્યક્તિનું નામ સભ્ય પત્રકમાં દર્શાવેલ હોય, સભ્ય પત્રકમાં એનું નામ બોલતું હોય તો એ વ્યક્તિ કંપનીનો સભ્ય કહેવાય. અને જે વ્યક્તિ પાસે કંપનીના શેર હોય, જે વ્યક્તિએ કોઈ કંપનીના શેર ધારણ કરેલ હોય તો એ વ્યક્તિ એ કંપનીનો શેર હોલ્ડર ગણાય છે. હવે બીજો મુદ્દો છે સહી. આવેદન પત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરનાર વ્યક્તિ સભ્ય ગણી લેવામાં આવે છે. જે વ્યક્તિ આવેદન પત્ર છે એમાં સ્થાપનાની કલમ છે, જુદી જુદી 6 કલમ છે, એમાંથી એક કલમ છે સ્થાપનાની કલમ, એમાં જે વ્યક્તિ સહી કરે તે વ્યક્તિને કંપનીનો સભ્ય ગણી લેવામાં આવે. અને જ્યારે શેર હોલ્ડર તો કે કંપનીના આવેદન પત્રમાં શેર હોલ્ડરની સહી જરૂરી નથી, કેમ કે સહી કરવાથી કઈ શેર હોલ્ડર ન બને. શેર હોલ્ડર બનવું હોય તો આપણે નાણાં ચૂકવી અને શેર ખરીદવા પડે. એટલે માત્ર સહીથી સભ્યપદ પ્રાપ્ત કરી શકાય, પણ સહી કરવાથી શેર હોલ્ડર પદ પ્રાપ્ત થતું નથી. એ માટે આપણે શેર ખરીદવા જ પડે છે. ત્રીજો તફાવતનો મુદ્દો છે ફરજિયાત શેર ફેરબદલી. ફરજિયાત શેર ફેરબદલીની પ્રક્રિયા દ્વારા તેનું નામ સભ્ય પત્રકમાં નોંધાવે ત્યારે એ પણ સભ્ય ગણે. અને નહીતર ત્યાં સુધી જે વ્યક્તિ છે અવસાન પામ્યો હોય એ વ્યક્તિનું જ નામ ચાલુ રહે. અને સામે શેર હોલ્ડર ફરજિયાત શેર ફેરબદલીની પ્રક્રિયા દ્વારા વારસદારને શેર પ્રાપ્ત થાય ત્યારે જ એ કંપનીનો શું ગણાય? શેર હોલ્ડર ગણવામાં આવે છે. અહીં ફરજિયાત શેર ફેરબદલી ક્યારે કરવામાં આવે તમને ખ્યાલ છે? નહીતર હજી ટૂંકમાં જણાવી દઉં કે જ્યારે કોઈ વ્યક્તિ નું અવસાન થાય, અસ્થિર મગજનો કે નાદાર જાહેર થાય ત્યારે તેના શેર ફરજિયાત રીતે ફેરબદલ કરવામાં આવે છે. એટલે ફરજિયાત ફેરબદલીમાં પણ સભ્યના ટોપિકમાં એવું કહેવા માંગે છે કે જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, અસ્થિર કે નાદાર થોત, એ વ્યક્તિનું જ્યાં સુધી સભ્ય પત્રકમાંથી નામ ન કાઢવામાં ત્યાં સુધી સભ્ય જ ગણાય. અને શેર હોલ્ડર તો કે અવસાન પામ્યો, નાદાર જાહેર થયો કે અસ્થિર મગજનો જાહેર થયો, એને શેર ધારણ કરી લીધા, જે એના પ્રતિનિધિ કાયદેસરના પ્રતિનિધિ કે વારસદાર હોય, એને શેર પ્રાપ્ત થતા જ એ વ્યક્તિ સીધો શેર હોલ્ડર બની શકે છે. સભ્યપદ કોણ મેળવી શકે? આ પ્રશ્ન પણ વારંવાર પૂછાયેલો છે, મોટા પ્રશ્નમાં પૂછાય છે કે સભ્યપદ કોણ મેળવી શકે? તો કે પેલું છે જીવંત વ્યક્તિ. કાયદા મુજબ કરાર કરવા માટે સમર્થ એવી કોઈ પણ જીવંત વ્યક્તિ સભ્ય બની શકે છે. ખાસ ધ્યાન રાખજો, કાયદા મુજબ જે કરાર કરવા માટે સમર્થ હોય એવી કોઈ પણ જીવંત વ્યક્તિ સભ્ય બની શકે. પરંતુ જીવંતમાં પાછું કોણ ન બની શકે? તો કે સગીર, નાદાર કે અસ્થિર મગજ વાળી વ્યક્તિ સભ્ય બની શકતી નથી. કે જે કરાર કરવાને સમર્થ ન હોય એવી સગીર અને નાદાર વ્યક્તિ કે અસ્થિર મગજ વાળી વ્યક્તિ સભ્ય બની શકે નહીં. બીજો મુદ્દો છે ભાગીદારી પેઢીના ભાગીદારો. તો કે ભાગીદારી પેઢી કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ન હોવાથી સભ્ય બની શકે નહીં, મતલબ કે પેઢી ન બની શકે સભ્ય. પણ ભાગીદાર તો કે હા, વ્યક્તિગત અથવા સંયુક્ત રીતે કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. એટલે પેઢીના ભાગીદારો પણ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. નંબર 3 છે હિન્દુ અવિભક્ત કુટુંબ, HUF. HUF નો માત્ર કરતા પોતાને કે સંયુક્ત નામે કંપનીના શેર ખરીદી સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. HUF એટલે હિન્દુ અવિભક્ત કુટુંબ. અને હિન્દુ અવિભક્ત કુટુંબમાં
જે પેઢીને ચલાવનાર જે વ્યક્તિ હોય એને કર્તા તરીકે ઓળખવામાં આવે છે. કર્તા છે એ શેર ખરીદી સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. નંબર 4 છે ટ્રસ્ટ. નવા કંપનીદારો મુજબ કોઈ પણ ટ્રસ્ટ કંપનીનું શેર ખરીદી અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. એટલે ટ્રસ્ટ પણ કોઈ પણ કંપનીના શેર ખરીદી સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. પછી વિદેશી વ્યક્તિ ભારતીય કંપનીના શેર ખરીદી સભ્યપદ પ્રાપ્ત કરી શકે. ખાસ યાદ રાખજો, વિદેશી વ્યક્તિ પણ ભારતીય કંપનીના શેર ખરીદી સભ્યપદ પ્રાપ્ત કરી શકે, પરંતુ જ્યારે ભારતમાં યુદ્ધકાલીન કે કટોકટી જાહેર થાય ત્યારે વ્યક્તિ દુશ્મન દેશની હોય તો તેનું સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે. આ મુદ્દો પણ ખાસ જોજો. એવો પ્રશ્ન એવો પૂછાય છે કે વિદેશી વ્યક્તિના સભ્યપદ ક્યારે સ્થગિત કરવામાં આવે? તો કે એના જવાબ રૂપે આપણે અહીં એમ કહી શકાય છે કે જ્યારે ભારતમાં યુદ્ધકાલીન કે કટોકટીની સ્થિતિ જાહેર થાય ત્યારે વ્યક્તિ દુશ્મન દેશની હોય તો પણ તેનું સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે. એટલે વિદેશી વ્યક્તિ ભારતીય કંપનીના શેર ખરીદી સભ્યપદ પ્રાપ્ત કરી શકે, પરંતુ જ્યારે દુશ્મન દેશની હોય, કટોકટી સર્જાય ત્યારે એના સભ્યપદનો અંત આવી શકાય, સ્થગિત કરવામાં આવે છે. નંબર 6, સંયુક્ત શેર ધરાવનાર. સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિના નામ સંયુક્ત રીતે કંપનીના સભ્યપત્રકમાં લખવામાં આવે છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે. અને વહીવટી સરળતા ખાતર જેમનું નામ પ્રથમ હોય તેના નામે કંપની પત્ર વ્યવહાર કરે છે. સંયુક્ત રીતે શેર ધરાવનાર એટલે 2-5 વ્યક્તિઓ ભેગા થઈને કંપનીના શેર ખરીદા હોય તો એને સંયુક્ત રીતે શેર ધારણ કર્યા છે એમ કહી શકાય. અને જેનું નામ પ્રથમ લખેલ હોય તેના સાથે કંપની પત્ર વ્યવહાર કરતી હોય છે. 7મું છે કંપની. કંપની કાયદા દ્વારા અલગ અલગ કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થતું હોવાથી તે અન્ય કંપનીમાં સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. એટલે એક કંપની બીજી કંપનીના પણ શેર ખરીદી સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. અને અન્ય સંસ્થાઓ, નોંધાયેલી સરકારી મંડળી કે અન્ય કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓ કંપનીનું શેર ખરીદી સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. કેમ કે બધાને કૃત્રિમ અસ્તિત્વ પ્રાપ્ત થયું એટલે પણ અન્ય સંસ્થાઓ પણ સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. તો અહીંયા ફરીથી એકવાર ટોપિક જોઈ લે કે કયા મુદ્દા આવ્યા. સભ્યપદ પ્રશ્ન ખાસ યાદ રાખજો. સભ્યપદ કોણ મેળવી શકે, આના પછી આવશે સભ્યપદ કેવી રીતે પ્રાપ્ત થાય. તો બે વચ્ચે ખાસ તફાવત છે. સભ્યપદ કોણ મેળવી શકે? તો કે જીવંત વ્યક્તિ, એમાં પણ કરાર કરવા સમર્થ હોય. પેઢીના ભાગીદારો સભ્યપદ પ્રાપ્ત કરી શકે. હિન્દુ અવિભક્ત કુટુંબના જે HUF પેઢી છે એનો માત્ર કરતા જ શેર સંયુક્ત નામે શેર ખરીદી સભ્યપદ પ્રાપ્ત કરી શકે. ટ્રસ્ટ પણ પ્રાપ્ત કરી શકે. વિદેશી વ્યક્તિ પણ સભ્યપદ પ્રાપ્ત કરી શકે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો ક્યારે એના સભ્યપદ સ્થગિત કરવામાં આવે એ પણ એ મુદ્દો જોઈ લેજો. પછી સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિ પણ સભ્યપદ પ્રાપ્ત કરી શકે. કંપની છે પણ અન્ય કંપનીના શેર ખરીદી સભ્યપદ પ્રાપ્ત કરી શકે અને અન્ય સંસ્થાઓ પણ કંપનીના શેર ખરીદી સભ્યપદ પ્રાપ્ત કરી શકે. સભ્યપદ મેળવવાની રીતો હવે આપણે શીખીશું કે સભ્યપદ કંપનીમાં કેવી રીતે પ્રાપ્ત થાય. તેમાં સૌપ્રથમ મુદ્દો છે, પહેલો મુદ્દો છે આવેદનપત્રમાં સહી દ્વારા. કંપનીના આવેદનપત્રમાં જુદી જુદી 6 કલમ છે. એટલે આવેદનપત્રની 6 કલમમાંથી એક કલમ છે સ્થાપનાની કલમ. સ્થાપનાની કલમમાં સહી કરનાર વ્યક્તિ આપોઆપ કંપનીનો સભ્ય બને છે. અને સભ્ય થવા માટે એક પૂર્વ શરત છે, આપણે વ્યાખ્યામાં પણ આવી હતી કે જે વ્યક્તિએ સભ્ય થવા માટે લેખિત સંમતિ અને એનું નામ સભ્ય પત્રકમાં હોવું જરૂરી છે તો એ સભ્ય કહેવાય. પણ આ શરત આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિને લાગુ પડતી નથી. એટલે કે આવેદનપત્રમાં જે સ્થાપનાની કલમમાં સહી કરે એ વ્યક્તિ કંપનીનો આપોઆપ સભ્ય બને છે. બીજો મુદ્દો છે સભ્યપદ પ્રાપ્ત કરવાનો શેર ફાળવણી દ્વારા. તો કે કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ખરીદવા માટે જાહેર આમંત્રણ આપે છે. વિજ્ઞાપન પત્ર દ્વારા લોકોને, જાહેર જનતાને આમંત્રણ આપે કે જેના અનુસંધાનમાં વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી કરે છે. જેને શેર ખરીદવા છે એ લોકો અરજી પણ કરે છે. જેમની અરજી મંજૂર થાય ત્યારે તે અરજદારનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે. અને આપણે ખબર જ છે જે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે તે કંપનીના સભ્ય બને છે અને એ સભ્યપદ પ્રાપ્ત કરે છે. એટલે બીજી રીત છે શેર ફાળવણી દ્વારા.
સભ્યપદ પ્રાપ્ત કરવાની રીત. ત્રીજી રીત છે શેર સભ્યપદ પ્રાપ્ત કરવાની કે શેર ફેરબદલી દ્વારા. શેર ફેરબદલી એટલે બીજા ચેપ્ટરમાં પણ આપણે જોઈ ગયા શેરનું ખરીદ વેચાણ. બરાબર, જ્યારે કોઈ શેર હોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે ત્યારે શેર ફેરબદલીની વિધિને અનુસરીને શેર ખરીદનાર વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો, શેર ફેરબદલી દ્વારા વેચનારના સભ્યપદનો અંત આવે છે અને ખરીદનારને સભ્યપદ પ્રાપ્ત થાય છે. એટલે આપણે અહીંયા શીખીએ છીએ સભ્યપદ કઈ રીતે મેળવવું, તો યાદ રાખજો શેર ફેરબદલી દ્વારા શેર ખરીદનારને સભ્યપદ પ્રાપ્ત થાય છે. 4 નંબર કાયદાકીય હસ્તાંતરણ દ્વારા. આ કાયદાકીય હસ્તાંતરણને આપણે ફરજિયાત શેર ફેરબદલી પણ કહી શકાય. તો એવો ક્યાં સંજોગ ઉભો થાય કે જ્યારે ફરજિયાત રીતે કોઈ શેર હોલ્ડરે પોતાના શેર વેચવા પડે, બીજાને આપવા પડે? તો જ્યારે કોઈ શેર હોલ્ડરનું અવસાન થાય કે નાદાર અથવા અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કાયદાકીય પ્રક્રિયા દ્વારા ફરજિયાત ફેરબદલી આવશ્યક બને છે. આવા સંજોગોમાં કોના નામે શેર થાય? તો કે તેના વારસદાર કે કાયદેસરના પ્રતિનિધિના નામે શેર થાય ને એ કાયદેસરનો પ્રતિનિધિ કે વારસદાર નું નામ સભ્યપત્રકમાં દાખલ થતા એ સભ્યપદ મેળવે છે. એટલે ખાસ ધ્યાન, શેર કાયદાકીય હસ્તાંતરણ દ્વારા સભ્યપદ કાયદેસરના પ્રતિનિધિને કે વારસદારને નામ સભ્યપત્રકમાં નામ એનું ચડવાથી તે સભ્યપદ પ્રાપ્ત કરશે. 5મી રીત છે અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા. કંપનીના અસ્તિત્વમાં, કંપની જ્યારે અસ્તિત્વમાં આવે ને અને ધંધો શરૂ કરે ત્યાં સુધીમાં અનેક નિષ્ણાંત વ્યક્તિઓની એને સેવા લેવાની જરૂર બને છે. આવી સેવા આપનાર વ્યક્તિઓની તેમની સેવા કે કામગીરીના બદલામાં મહેનતાણું તો આપવું પડે ને આપણે, કે જે વ્યક્તિ કંપનીને કંઈ પણ સેવા આપે તો એના બદલામાં કંપનીને મહેનતાણું આપવું પડે. પરંતુ મહેનતાણામાં બદલામાં નાણાં ન આપે, પરંતુ કંપની પોતાના શેર અવેજમાં આપે છે. પરિણામે તે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે અને વ્યક્તિ સભ્યપદ પ્રાપ્ત કરે છે. બરાબર સમજો કે અવેજ તરીકે મેળવેલ શેર એટલે કોઈ વ્યક્તિ કંપનીમાં કામ કરે છે, કોઈ પોતાની સેવા આપે છે અને કંપની એને બદલામાં એને મહેનતાણા તરીકે રકમ ના આપે, રોકડ ના આપે, પરંતુ એના બદલામાં શેર આપે. એટલે વ્યક્તિને શેર પ્રાપ્ત થાય છે અને શેર પ્રાપ્ત થવાથી એનું નામ સભ્યપત્રકમાં એડ થાય ને વ્યક્તિ સભ્ય બને છે. કઈ રીતે સભ્ય બન્યો? તો કે અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા. 6થો મુદ્દો છે સભ્ય તરીકે ખોટો દેખાવ કરીને. કઈ રીતે જોઈએ? જ્યારે કોઈ સભ્ય પોતાના શેર અન્યને વેચે ને, એટલે કે એક વ્યક્તિ છે પોતાના શેર છે અન્યને વેચે ત્યારે એના સભ્યપદનો શું આવે છે? અંત આવે છે. તેની પાસે સભ્યપદ ન હોવા છતાં કંપનીના સભ્યપત્રકમાં નામ ચાલુ રહેવા દે, અથવા પોતે સભ્ય છે એવો દેખાવ કરે, અથવા આભાસી વર્તન દ્વારા સભ્ય તરીકેના હકનો ઉપયોગ કરે અને પરિણામે સભ્ય તરીકેની જ્યારે જવાબદારી ઉદ્ભવે ત્યારે વર્તમાનમાં તે સભ્ય નથી એવી દલીલ કરે છે, જે માન્ય ગણાતી નથી. કારણ કે કાયદાની દ્રષ્ટિએ તે સભ્ય તરીકેના હક મળતા નથી, પરંતુ સભ્ય તરીકે જવાબદાર જરૂર બને છે. એટલે આવી રીતે સભ્ય તરીકે ખોટો દેખાવ કરીને પણ સભ્યપદ આવી રીતે. 7મું છે ત્યાગપત્રનો ઉપયોગ કરીને. આપણે ખબર જ છે ત્યાગપત્રનો સંબંધ હકના શેર સાથે છે. હકના શેર કંપની કોને આપે? તો કે પોતાના વર્તમાન શેર હોલ્ડરને, જૂના શેર હોલ્ડરને. વર્તમાન શેર હોલ્ડરને હકના શેર ખરીદવા માટે મળેલ હકનો સંપૂર્ણ કે આંશિક રીતે અન્યની તરફેણમાં પોતાનો હક જતો કરે ત્યારે ત્યાગપત્રનો ઉપયોગ કરે છે. કે પોતાને કંપની દ્વારા જે હકના શેર મળે છે એને ન જોતા હોય ત્યારે એ હકનો ત્યાગ કરે છે. ત્યાગપત્રને આધારે તે વ્યક્તિનું નામ દર્શાવેલ હોય, જે વ્યક્તિનું એમાં નામ દર્શાવેલ હોય તે શેર હોલ્ડર બને છે અને કંપનીને સભ્યપત્રકમાં નામ નોંધવા માટે વિનંતી કરે છે. કંપની તેને માન્ય કરી સભ્યપત્રકમાં નામ નોંધે ત્યારે તે સભ્યપદ પ્રાપ્ત કરે છે. એટલે આવી રીતે ત્યાગપત્ર દ્વારા જે વ્યક્તિનું નામ, જે વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરવામાં આવ્યો છે એ વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં ચડે એટલે એ વ્યક્તિ કંપનીનો સભ્ય બને છે. 8મો મુદ્દો છે રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક દ્વારા. બીજા ચેપ્ટરમાં આપણે હમણાં ડિબેન્ચરના ચેપ્ટરમાં જુદા જુદા પ્રકારના ડિબેન્ચર જોયા. એમાંનો એક પ્રકાર છે કન્વર્ટિબલ એટલે કે રૂપાંતર પાત્ર ડિબેન્ચર.
જે આ ડિબેન્ચર એવા હોય કે અમુક નિશ્ચિત સમયના અંતે ડિબેન્ચરનું રૂપાંતર કેમાં થઈ જાય? શેરમાં. અને શેરમાં રૂપાંતર થવાથી વ્યક્તિ કંપનીનો લેણદારમાંથી શેર હોલ્ડર બને, એનું નામ સભ્ય પત્રકમાં ચડે એટલે શેર હોલ્ડર બને અને સભ્ય બને. જે ડિબેન્ચર ધારક પાસે રૂપાંતર પાત્ર ડિબેન્ચર હોય અને નિશ્ચિત મુદતે ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે ત્યારે ડિબેન્ચર ધારક ઇક્વિટી શેર ધારણ કરવાથી સભ્ય બને છે અને સભ્ય પત્રકમાં તેનું નામ દાખલ કરવામાં આવે છે. આવી રીતે રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક દ્વારા પણ સભ્યપદ પ્રાપ્ત થઈ શકે. કંપની પછી છે 9મો મુદ્દો છે સ્વેટ ઇક્વિટી શેર દ્વારા. સ્વેટ ઇક્વિટી એટલે શું? તો કે કંપની પોતાના કર્મચારીને સંચાલકોને જે શેર આપે ને એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. જો કઈ રીતે? કંપની તેના સંચાલકો, પછી કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા જે કંઈ પણ કર્મચારીઓને વટાવથી એટલે ઓછી કિંમતથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. આ પ્રકારના શેર ધારકનું નામ સભ્યપત્રકમાં નોંધ કરવાથી એ સભ્યપદ પ્રાપ્ત કરે છે. એટલે આવી રીતે સભ્યપદ મેળવવાની ટોટલ 9 રીત છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે આ સભ્યપદ કોણ મેળવી શકે, અથવા સભ્યપદ મેળવવાની જુદી જુદી રીત, અથવા સભ્યપદના અંતના સંજોગો એ ખાસ પરીક્ષામાં પૂછશે જ. બરાબર? જે ઉપર આપેલ જે હમણાં નીચે આવશે એ પ્રમાણે આઈએમપી પ્રશ્નોમાં પણ એનો સમાવેશ થઈ ગયેલ છે. ખાસ ધ્યાન રાખવું. હવે આવે છે સભ્યપદનો અંત આવે તેના જુદા જુદા સંજોગો. હવે એની ચર્ચા કરીશું. સામાન્ય રીતે જ્યારે કંપનીના સભ્યપત્રકમાંથી સભ્યનું નામ રદ થાય ને ત્યારે તે વ્યક્તિના સભ્યપદનો અંત આવે છે. બરાબર ધ્યાન રાખજો. જ્યારે કોઈ વ્યક્તિનું જે સભ્યનું સભ્યપત્રકમાં નામ ચડાવેલું હોય, સભ્યપત્રકમાં નામ ચડે એટલે સભ્યપદ પ્રાપ્ત થાય ને સભ્યપત્રકમાંથી નામ નીકળી જાય ને તો સભ્યપદનો શું આવે? અંત આવે છે. એના જુદા જુદા સંજોગો છે. એમાં પહેલું સંજોગ છે શેર ફેરબદલી દ્વારા. આપણે ઉપર પણ જોયું હતું શેર ફેરબદલી દ્વારા સભ્યપદ પ્રાપ્ત થાય અને શેર ફેરબદલી દ્વારા સભ્યપદનો અંત પણ આવે. તો ખાસ યાદ રાખજો, ખરીદનારને સભ્યપદનો પ્રાપ્ત થાય અને વેચનારના સભ્યપદનો શું આવે? અંત આવે. અહીં આપણે વેચનારની વાત કરવાની કે જ્યારે કંપનીનો સભ્ય, પહેલા તો એ વાત કહી દઉં, શેર ફેરબદલી એટલે શું? ખાસ શેર ફેરબદલી એટલે શેરનું ખરીદ વેચાણ. કંપનીનો સભ્ય પોતાના તમામ શેર અન્ય કોઈ વ્યક્તિને વેચે ત્યારે શેરની ફેરબદલી પ્રક્રિયાના આધારે શેર વેચનારનું નામ સભ્યપત્રકમાંથી રદ થાય અને પરિણામે વેચનારના સભ્યપદનો અંત આવે છે. એટલે અહીં જે શેર વેચનાર છે એના સભ્યપદનો અંત આવે છે. બીજો મુદ્દો છે કાયદાકીય હસ્તાંતરણ દ્વારા. કાયદાકીય હસ્તાંતરણ એટલે ફરજિયાત શેર ફેરબદલી, જે બીજા ચેપ્ટરમાં આપણે શીખ્યા. જ્યારે કોઈ સભ્યનો અવસાન થાય કે નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કાયદાકીય પ્રક્રિયા દ્વારા શેરની માલિકી તેના કાયદેસરના પ્રતિનિધિને મળે. એને પરિણામે જે મૂળ સભ્ય છે, જે અવસાન પામ્યો, અસ્થિર મગજનો થયો કે નાદાર જાહેર થયો ને, એને મૂળ સભ્યના સભ્યપદનો શું આવે છે? અંત આવે છે. પછી ત્રીજું છે શેર જપ્તી દ્વારા. કંપનીએ શેર પરના હપ્તા મંગાવ્યા હોય. શેર જપ્તી એટલે શું? જ્યારે કોઈ શેર હોલ્ડર છે એ શેર પરનો હપ્તો ન ભરે ત્યારે અંતિમ શિક્ષાત્મક પગલા રૂપે એના શેર જપ્ત કરી લેવામાં આવે અને એને ભરેલ રકમ પણ જપ્ત કરવામાં આવે. એને શેર જપ્તી કહેવાય. તો એની સભ્યપદ પર શું અસર થાય એ જોઈએ. કંપનીએ શેર પરના હપ્તા મંગાવ્યા હોય અને નિયત મુદતમાં શેર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે ત્યારે યોગ્ય કાર્યવાહી બાદ તેના શેર જપ્ત કરવામાં આવે છે. પરિણામે તે શેર હોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી રદ થતા સભ્યપદનો અંત આવે છે. જો કે શેર જપ્તી અંગેની જોગવાઈ કંપનીના નિયમન પત્રમાં હોવી જરૂરી છે. પછી ચોથો મુદ્દો છે સભ્યપદના અંતનો શેર લિયનના હકનો ઉપયોગ કરે ત્યારે. કંપનીના નિયમન પત્રમાં શેર લિયન અંગેની જોગવાઈ હોય તો કંપની પોતાની લેણી રકમ વસૂલ કરવા માટે શેર હોલ્ડરને પહેલા નોટિસ આપે છે. જ્યારે કંપની શેર લિયનના હકનો ઉપયોગ કરી પોતાનું લેણું વસૂલ કરવા શેર હોલ્ડરના શેર વેચી દે ત્યારે તે મૂળ શેર ધારકના સભ્યપદનો અંત આવે છે. બરાબર? શેર લિયન એટલે જ કે જ્યારે કોઈ શેર હોલ્ડરનું કંપની પ્રત્યેનું જે કંઈ પણ દેવું છે એ ચૂકવે નહીં, કંપની તેના શેર વેચી અને પોતાનું લેણું વસૂલ કરી શકે, જે વિશેષ હક ધરાવે એને શેર લિયન કહેવાય. અને શેર લિયનના હકનો ઉપયોગ જ્યારે કંપની કરે ત્યારે એ મૂળ શેર ધારકના સભ્યપદનો અંત આવે છે. એનું નામ સભ્યપત્રકમાંથી કાઢી નાખવામાં આવે છે. પાંચમો મુદ્દો છે રેડીમેબલ પ્રેફરન્સ શેરમાં નાણાં પરત કરે ત્યારે.
કંપની પોતાના આજીવનકાળ દરમિયાન એક જ એવા શેર છે કે જે પોતાની હયાતી દરમિયાન શેરના નાણાં પરત કરે, એ છે રિડીમેબલ પ્રેફરન્સ શેર. કંપનીએ રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય અને શરત અનુસાર મુદત પૂરી થતા કંપની શેર પરત લઈ નાણાં ચૂકવી આપે છે. પરિણામે શેરહોલ્ડરના સભ્યપદનો અંત આવે છે. પછી છઠ્ઠો મુદ્દો છે શેર વેચણી રદ કરાવે ત્યારે. કંપની ધારામાં જણાવેલ નિયમિત શેર વહેંચણી માટેની જોગવાઈનો ભંગ થતો હોય ત્યારે અસર પામતા શેરધારકો શેર વેચણી રદ કરાવે, જેથી તેમના સભ્યપદનો અંત આવે છે. જ્યારે અનિયમિત શેર વેચણી થાય ત્યારે આવા શેરધારકો શેર વેચણી રદ કરાવે ત્યારે પણ એના સભ્યપદનો પણ અંત આવે છે. કંપની સમેટી લેવામાં આવે, કંપની જ ન હોય ત્યારે સભ્ય તો હોય જ નહીં, સ્વાભાવિક છે. કંપની પોતાનો ધંધો બંધ કરે કે સમેટી લે અથવા ફડચામાં જાય ત્યારે કંપનીના અંત સાથે જ સભ્યપદનો પણ શું આવે? અંત આવે છે. કંપની જ ન હોય તો સભ્યપદ ન હોય, સ્વાભાવિક છે. કંપનીના સંયોજન કે જોડાણ દ્વારા, જુદી જુદી બે કંપનીનું સંયોજન કે જોડાણ દ્વારા જે જૂની કંપની છે એના શેરહોલ્ડરના સભ્યપદનો અંત આવે છે. જ્યારે બે કંપનીઓ પૈકી એક કંપનીનું બીજી કંપનીમાં સંયોજન થાય અથવા બે કંપનીઓનું જોડાણ કરી નવી કંપની સ્થાપે ત્યારે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યના સભ્યપદનો અંત આવે છે. જો કે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યો સૂચિત શરતોને આધીન નવી કંપનીનું સભ્યપદ મેળવી પણ શકે છે. એટલે આવી રીતે જૂની કંપનીઓના સંયોજન કે જોડાણ દ્વારા પોતાના જૂના જે શેરહોલ્ડર છે એના સભ્યપદનો અંત આવે છે. તો આવી રીતે સભ્યપદના અંતના જુદા જુદા 8 સંજોગ છે. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. હવે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ જોઈ લઈએ. આ ખાસ નોટ ડાઉન કરી લેવાના, આના પ્રશ્ન જવાબ પણ ખાસ લખી લેવા. એમસીક્યુ છે પેલો, સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનારને સભ્યપદ મળે છે. સ્વેટ ઇક્વિટી શેર એટલે ખ્યાલ હોય તો કોને મળે સ્વેટ ઇક્વિટી શેર? તો કે કંપનીના કર્મચારીઓ અને સંચાલકો અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓને કંપની વટાવતી કે ઓછી કિંમતે શેર આપે ને એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. એટલે સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનાર વ્યક્તિઓને સભ્યપદ મળે છે. બીજો પ્રશ્ન છે, કંપની જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપવા માટે કેનો ઉપયોગ કરે છે? તો કે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. વિજ્ઞાપન પત્ર દસ્તાવેજ છે જે જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપવામાં આવે છે. જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે? તો કે સંયુક્ત રીતે, મતલબ કે થોડા વ્યક્તિઓ ભેગા થઈ અને કંપનીના શેર ખરીદે, એને સંયુક્ત રીતે શેર ખરીદા કહેવાય. તો સંયુક્ત રીતે શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી જે પ્રથમ વ્યક્તિનું નામ હોય એ વ્યક્તિના નામે પત્ર વ્યવહાર કરવામાં આવે છે. પછી સેક્શન બી, વિભાગ બી માંથી 3 પ્રશ્ન પૂછ્યા છે કે સભ્ય થવા માટે શું આવશ્યક છે? સભ્ય થવા માટે શું આવશ્યક છે જોઈએ. સભ્ય થવા માટે નીચેની 2 બાબત આવશ્યક છે. પેલું, સભ્યની લેખિત સંમતિ હોવી જોઈએ અને સભ્યનું નામ કંપનીના સભ્યપત્રકમાં હોવું જોઈએ. આ 2 શરત આવશ્યક છે. હિન્દુ અવિભક્ત કુટુંબમાં કોણ શેર ખરીદી સભ્યપદ પ્રાપ્ત કરી શકે? તો હિન્દુ અવિભક્ત કુટુંબના માત્ર કુટુંબનો કર્તા, જે કર્તા હર્તા છે, કુટુંબમાં જે હેડ છે, મોટી ઉંમરનો જે વ્યક્તિ છે, જે કર્તા છે, પોતાના કે સંયુક્ત નામે શેર ખરીદી કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. એના પછીનો પ્રશ્ન છે વિભાગ બી નો, યુદ્ધ કે કટોકટી જાહેર થતા કઈ વ્યક્તિનું સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે? તો કે યુદ્ધ કે કટોકટી જાહેર થતા વિદેશી વ્યક્તિ જો દુશ્મન દેશની હોય તો તેનું સભ્યપદ અને કંપની તરફથી મળતા હકો સ્થગિત કરવામાં આવે છે. એવી રીતે સેક્શન ડી ના જે પ્રશ્નો છે, ટોટલ 5 પ્રશ્નો આપી છે. સભ્ય નોટ ડાઉન કરી લેજો. પહેલું, સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા આપો. બીજું, રૂપાંતર પાત્ર ડિબેન્ચર ધારક કઈ રીતે સભ્ય બને છે? ત્રીજો પ્રશ્ન, સભ્ય અને શેરહોલ્ડર વચ્ચેનો તફાવત સમજાવો. છે આપણે ઉપર સમજૂતી લઈ લીધી. વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેરહોલ્ડર ન હોય તે વિધાન સમજાવો, એ પણ ઉપરોક્ત આપણે ચર્ચા કરી લીધી. ગૌણ કંપની કયા સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે? સેક્શન ઈ માંથી 3 જ પ્રશ્નો છે. પહેલું, સભ્યપદના અંતના સંજોગો, અને બીજું, કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે, અને ત્રીજો પ્રશ્ન છે કંપનીનું સભ્યપદ મેળવવાની જુદી જુદી રીતો, જે મોટા પ્રશ્નોમાં પૂછી શકે છે.
અને રિપીટ એન્ડ રિપીટ બોર્ડે આ પેપરમાંથી વારંવાર પૂછાયેલા છે પ્રશ્નો, એટલે આ મટીરિયલ ખાસ કરવા વિનંતી. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.